લાંબા વિરામ પછી ફરીવાર અહીંયા જામ્યો છે વરસાદી માહોલ। નવસારી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। સૌથી વધુ જલાલપોરમાં 2.91 ઇંચ વરસાદ ખાબક્યો છે। નવસારી શહેરમાં નોંધાયો છે 2.13 ઇંચ વરસાદ। ગણદેવી તાલુકાની વાત કરીએ જ્યાં પણ 1 ઇંચ વરસાદ પડ્યો હોવાનો આંકડો સામે આવ્યો છે। નવસારી શહેર અને જિલ્લાભરમાં આજે સવારથી જ મેઘમહેર વરસી રહી છે, જેને લઈને સર્વત્ર પાણી જોવા મળી રહ્યું છે। નવસારી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની સમસ્યા વધી ગઈ છે। ખાસ કરીને શહેરના છાપરા રોડ, હોસ્પિટલ રોડ, આશાપુરી મંદિર, મંકોડિયા સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે, જેના કારણે અવરજવરમાં લોકોને હાલાકી પડી રહી છે। રેલવે સ્ટેશન પાસેના ગરનાળામાં કેડસામાં પાણી ભરાયા। વિદ્યાર્થીઓ પણ પાણીમાંથી પસાર થવા મજબૂર જોવા મળ્યા। શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતા ગરનાળામાં પાણી ભરાઈ ગયું છે। લોકોએ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો પૂછ્યા છે। તો આ દ્રશ્યો છે નવસારીના, જ્યાં નવસારી શહેર અને જિલ્લાભરમાં આજે સવારથી જ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે, પરંતુ ઠેક ઠેકાણે પાણી ભરાયેલા પણ દ્રશ્યો સામે આવ્યા છે। અનેક વાહન ચાલકો સવારે અટવાયા હતા। ઘણા લાંબા વિરામ પછી નવસારી શહેર અને જિલ્લાભરમાં વરસાદ વરસી રહ્યો છે। અનેક સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા છે। ખાસ કરીને સવારના સમયમાં જ વરસાદ ખાબકતા અનેક વાહન ચાલકો પણ પીક અવર્સમાં અટવાયા હતા। ગરનાળું જે છે તેમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયું છે। ધાનેરા પોઈન્ટ પર પાણી ભરાતા લોકોને ખાસી હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। ગરનાળું પણ પાણીથી આખે આખું ભરાઈ ગયું હતું। આથી હવે લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે અને કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ અનેક મોટા સવાલો સર્જી રહ્યા છે। આગામી દિવસોમાં પણ નવસારી માટે યલો એલર્ટ જાહેર કરાયું છે।